અહીંયા માત્ર આ શ્રીમદ ભાગવતજી છે જેમાં સંસ્કૃતની અંદર શ્લોકો લખેલા છે. બાકી જે સરવાણી તમે સાંભળી રહ્યા છો એ શ્લોકોના શબ્દોનો અર્થઘટન અને એની સાથે આની અંદર જે ઉપર બેઠો બેઠો સુજાડે એ હું તમને સીધું જ કહું છું. આમાં સીધું જાય છે લાઈવમાં પણ જે સાંભળતા હોય એ બધાયનું કલ્યાણ. અને એટલે એ સરવાણી કોઈ બાંધમાં માનતી નથી, એક છે. આ વ્યાસપીઠ ઉપરથી ક્યારેય અભદ્ર વર્તન કે અભદ્ર શબ્દ આ મુખથી નીકળ્યો નથી. એ કૃષ્ણ કૃપા છે. કૃષ્ણ કનૈયા. અને કૃષ્ણના ચરણોમાં વંદન કરીએ છીએ કે આમ નામ તારે અહીંયા બેસાડી રાખવાના છે, એટલે એવું ક્યારેય કંઈ થાય નહીં, એવું તું ધ્યાન રાખજે. તારો ભરોસો ભારી, તારા ઉપર ભરોસો છે અમને. કેટલે પહોંચ્યા હતા? બોલો જોરથી. જુઓ તો રમવો છે. કઈ વાંધો નહીં. પણ પહેલા સમજી લઈએ કે આ છે શું. સાંભળજો હો, પ્રેમથી, ભાવથી. તમારા ઉપરના જેટલા ભાવ છે ને બધાય મરી જશે, બધાય ટળી જશે. એવો ભાવ છે આ રાસનો. પહેલા ચંદ્રકંશ, પછી રાસ. ये जो रास है ये काम का ह्रास करने वाला है. जो रास અને હ્રાસ આ બે શબ્દમાં ફેર છે. હો, હ્રાસ એટલે નાશ કરવું અને રાસ એટલે જોડવું. રાસ શબ્દ રસ સે બના है, રસથી બનેલો, રસથી ભરપૂર એટલે રાસ. અને રસથી જે ભરેલો એ જ્યારે મધ્યમાં આવે એને કહેવાય રાસેશ્વર. તબ તક वो प्रभु रसराज है. બધાય રસોનો રાજા છે કૃષ્ણ. અને જ્યારે બધાય રસોને લઈ અને મૂર્તિમંત રીતે પ્રગટ થાય ત્યારે રાશેશ્વર છે. અને રાશેશ્વર પ્રભુ જ્યારે ફરતી વેદની રૂચાઓ અને વેદની રૂચાઓના મધ્યની અંદર ભગવાન પૂર્ણ અવતારે પ્રગટ થાય, બધાયના કષ્ટોને હરી લેવા વાળી વાંસળીને જ્યારે પોતાના અધરોષ્ઠ પર પધરાવે અને એમાંથી જે સુરાવલીઓ છેડાય, કામનાનો નાશ કરવા વાળો છે રાસ. આપણે જેને માત્ર ગોપી સમજીએ છીએ એ કોઈ ગોપી માત્ર નથી, એ કોઈ ગોવાલણ નથી. આ ભગવાનનો ગોલોકનો વૈભવ છે. ભગવાન જ્યારે નીચે આવ્યા ને ત્યારે સંહિતાની અંદર સહર્ષિત સમાયેલી વેદની જે રૂચાઓ એ શરીરને ધારણ કરી અને ભગવાનને સહકાર આપવા માટે આવી છે. આ બધી ગોપીઓ વેદની રૂચાઓ છે. વેદની રૂચાઓને મુખથી જ બોલી શકાય. ઘણા મૂર્ખ માણસો આને ઘણી બધી રીતે વર્ણવે છે, પણ આ એ નથી.
એક એક કાન અને એક એક ગોપી, એટલે જેટલી વેદની રૂચાઓ છે ને એટલા કૃષ્ણ છે એમ કહે છે.